સોશિયલ મીડિયાવાળા મિત્રો બધા અહીંયા હાજર છો એના માટે થેન્ક યુ. બિફોર આઈ સ્ટાર્ટ, આપણે ગેધર થયા છીએ એક ટ્રેલર લોન્ચ માટે. સો ટુડેઝ ડે આપણે ગુજરાત માટે બહુ ઇમ્પોર્ટન્ટ ડે છે. ખાલી ગુજરાત માટે નહીં, વર્લ્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ ડે છે. એટલે આ દિવસ એટલે સિલેક્ટ કરવામાં આવ્યો છે કે આપણે આજે ગુજરાત ડે પણ છે, પ્લસ આજે વર્લ્ડ લેબર ડે પણ છે. તો અમે ઇન્ડસ્ટ્રીના માણસો આમ એક પ્રકારના બધા મજૂર તો કહેવાઈએ જ, તો લેબર ડે ને પણ સેલિબ્રેટ જોડે જોડે કરીએ. સો વિલ સ્ટાર્ટ વિથ ધ ટ્રેલર લોન્ચ છે, તો આપણે ટ્રેલરથી સ્ટાર્ટ કરીએ. પહેલા ટ્રેલર જોઈએ આપણે એકવાર, પછી આગળની વાત કરીએ. And the most famous આપણા અર્ચન કાકા, આઈ ડોન્ટ નો કે એમને કોણ ઇન્ડસ્ટ્રીમાં નહીં ઓળખતું હોય. સો અર્ચન કાકા પ્લીઝ દાદા. આ આખી સ્ક્રિપ્ટ વાર્તા જમની છે, રાઇટર પ્રોડ્યુસર મિરલ શાહ. પ્લીઝ. So I'll ask them to please sit and hand over to you all. બધાને તમને સોંપું છું, તમારા જે પણ પ્રશ્ન હોય અને એમને જે પણ કહેવું હોય. યસ, દરેકને પોતાનો એક્સપિરિયન્સ શેર કરો અને એમના ક્વેશ્ચન્સ. તમે પૂછો અને હું બોલું એવું કરવું છે કે શું કરવું છે? અચ્છા, પૂછવાનું રસ નથી. ઓકે, તો આ ફિલ્મની પ્રોસેસ બહુ મજાની રહી. જ્યારે પણ આ ફિલ્મની વાર્તા મને કહેવામાં આવી અને મારું કેરેક્ટર ખાસ કરીને કહેવામાં આવ્યું, તો મને બહુ મજા પડી ગઈ. અને ફિલ્મ એટલી સ્મૂથલી બની ગઈ કે ખબર પણ ન પડી કે શૂટિંગ ક્યારે શરૂ થયું અને ક્યારે પૂરું થયું. અને દરરોજ છે ફ્લોર ઉપર એકદમ મનોરંજક વાતાવરણ હતું. એટલે ફિલ્મ માટે પેલા શૂટિંગનું જે પેનિક હોય એવો કોઈ અનુભવ ના થયો. એટલી સ્મૂથલી આમ મક્ખન કે જૈસી ફિલ્મ નીકળેલી અને મને બહુ જ મજા પડી. આ મિરલ, વિશાલભાઈ, આની ટીમ મજબૂત ટીમ છે, કારણ કે એ લોકો યંગ છે, એટલા માટે પોતાના નવા નવા વિચારો સાથે એ લોકો ફિલ્મ કરી રહ્યા છે. અને મને મૌલિક કથા, એ બંને જણની એનર્જી બહુ બની ગઈ. ફિલ્મની અંદર કોઈ પણ સમય હોય પણ એમનો ક્યાંય કરતાં ક્યાંય કોઈ હિરોઇઝમ અથવા તો પેલા વાંધા વચકા એવા કોઈ ખેલ ના જોયા. અને સીધી રીતે એમણે પણ, તમે ફિલ્મ જોશો એટલે મૌલિક અને કથા વિશે પણ તમને ખૂબ મજા પડશે કે આ નવી જોડી. અને નવા એટલા માટે કહું છું કે આ ફિલ્મનો અત્યારે પ્રેસ મીટ છે, એટલે એમ કહું છું કે આ ફિલ્મ સાથે જોડાયેલા એકદમ યંગ ચહેરાઓ આ ફિલ્મનું ભવિષ્ય વધારે ઉજ્જવળ કરશે. ફિલ્મના દિગ્દર્શક છે રાકેશભાઈ શાહ, એમણે પણ ખૂબ સુંદર રીતે આ ફિલ્મને પાર પાડવાના સઘન પ્રયત્નો કર્યા છે. શશાંક શેઠ, બરાબર, શશાંક શેઠ એ આસિસ્ટન્ટ ડાયરેક્ટર. એમની તબિયત સારી નહોતી, તે છતાં પણ એમણે સતત ફ્લોર ઉપર હાજર રહી અને અમને સપોર્ટ કર્યો. ડાયલોગ પણ કદાચ એમણે જ લખેલા છે. તો તમે લોકો તાળી પાડો એટલે હું માઇક મૂકું અને મૌલિક એક જણે પાડીને અમારા માટે 1000 હશે, કારણ કે મને ખ્યાલ છે કે ઘણો સંકોચ હોય છે આ બધી વાતોનો. કારણ કે ગમે તેમ તો તમે લોકો મીડિયા છો એટલે તમને વધારે તો શું કહેવાય. હવે મૌલિક તમારી સાથે વાત કરે. સરે અમારી એનર્જીની વાત કરી, પણ સૌથી વધારે એનર્જી તો સર પાસે છે. કેમ કે સર આપણે આના પહેલાં વેબ સિરીઝ કરી અને આ ફિલ્મ કરી. અર્ચન સર સાથે કામ કરીને એક વસ્તુનો અહેસાસ થાય કે તમે કેટલા સિનિયર છો, તમે કેટલું કામ કરી ચૂકેલા છો.
પણ તમારી અંદરની સરળતા એવી રહી શકે છે એનું એક ઉદાહરણ શેર કરશે અને ઘણું બધું શીખવા મળ્યું સર તમારી જોડેથી એટલું સર બહુ જ મજા આવી છે. આ ફિલ્મ કંઈક અલગ હતી, કંઈક મારા માટે અને આખી ટીમ માટે એક ચેલેન્જ હતો કે આપણે આવું કંઈક પ્રયત્ન કરી રહ્યા છીએ અને થેન્ક્સ ટુ માય પ્રોડ્યુસર્સ એન્ડ ડિરેક્ટર કે જેમને મારી પર ભરોસો મૂક્યો અને થેન્ક્સ ટુ યુ ગાઈઝ કે તમે આજે બધા આટલી સંખ્યામાં અહીંયા છો ટ્રેલર લોન્ચ માટે. હા, અને આજે જે રીતે કહ્યું કે આજે ગુજરાત દિવસ છે, આજે વર્કર્સ ડે છે, ઇન્ટરનેશનલ વર્કર્સ ડે છે, તો આજનો દિવસ પણ સિલેક્ટ કર્યો અને આજે આપણે આ ટ્રેલર લોન્ચ કરી રહ્યા છે એની ઉપર મને ખુશી છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન. 12 વાગી ગયા છે તો અને સૌથી પહેલાં તમને બધાને થેન્ક યુ અહીંયા આવવા માટે, પ્રેઝન્ટ રહેવા માટે. અને પછી પ્રોડ્યુસર આપણા વિશાલભાઈ નીરવભાઈ, એમને થેન્ક યુ કે આ ફિલ્મ એમને બનાવી. આ આખી ટીમની એક્ટર્સથી લઈને, એક્ટર્સ તો ખરા જ, પણ જે કેમેરા પાછળ પણ જે હોય, ઘણીવાર આપણે બિકોઝ એક્ટર્સ દેખાતા હોઈએ છીએ સ્ક્રીન પર, આપણે ભૂલી જતા હોઈએ છીએ કે એ લોકોની મહેનત પણ એમના લીધે જ ઇનફેક્ટ ફિલ્મ બની છે. તો એમને થેન્ક યુ. અને આજની વાત કરું તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે, કારણ કે આ પહેલું મીડિયા ઇન્ટરેક્શન છે આ મૂવી માટે. આ ટ્રેલર લોન્ચ છે એટલે અમને બંનેને બહુ જ એક્સાઇટમેન્ટ છે એની. ફિલ્મ શૂટની વાત કરું તો સાચે બહુ જ મજા આવી. મારા કો એક્ટર્સ છે મૌલિક ચૌહાણ, પ્રિયલ ભટ્ટ, શ્રેય મારડિયા, કલ્પેશ સર, અર્જુન દાદા, બધા જોડે કામ કરવાની પણ ખૂબ જ મજા આવી છે. અને આ ફિલ્મની સ્ટોરીની સ્પેસિફિકલી વાત કરું તો આ સ્ટોરીમાં એક જ ટ્રેક નથી. દેર આર ડિફરન્ટ ટ્રેક દેટ આર ફોલોડ. લવ સ્ટોરી છે, એક્શન છે, થ્રિલર છે, અને બધું તમને મૂવીમાં જોવા મળશે. આઈ એમ રિયલી હોપિંગ દેટ યુ ગો ટુ ધ થિયેટર્સ એન્ડ વોચ ધીસ ફિલ્મ. થેન્ક યુ. સૌપ્રથમ હું મિરર શાહ અને મારા પાર્ટનર વિશાલ ભટ્ટ, જેને તમે થોડી વાર પહેલાં સાંભળતા હતા, ફિલ્મ શરૂ કરીને જ્યારે અમે 1.5 વર્ષથી આ ફિલ્મ કરવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારથી લઈને અત્યાર સુધી એટલો સારો અનુભવ થયો. એના 2 કિસ્સા કહીશ કે એક તો મૂવી છે થોડું હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે. S2G2 ફિલ્મ એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ. એનો ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્ક્લુડ કરેલી છે. એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ફરી ફરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે. આ ફિલ્મમાં તમારા રોલ વિશે જાણો. જી, આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે વિવેક, જેનું નામ છે વિવેક. એક ફોટોગ્રાફર છે અને એની લાઈફમાં કંઈક એવું થાય છે કે જેનાથી એ એક એવા વંટોળમાં ફસાય છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે એ વાત છે. ફિલ્મમાં તમારો રોલ વિશે જાણો. કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો? નમસ્તે, મારું નામ કથા પટેલ છે. આ ફિલ્મ S2G2, એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે. નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે. શી બિલોંગ્સ ટુ અ વેરી વેલ ટુ ડુ ફેમિલી, પણ છતાં એની પોતાની આઈડેન્ટિટી બનાવી છે. એને લાઈફમાં ખૂબ જ આગળ વધ્યું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે. અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં, જે વિવેક જોડે છે, આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું. અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે, પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂમ, એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે
જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે. નમસ્તે, મારું નામ અર્ચન ત્રિવેદી છે, કલાકાર છું. નાટકો એટલે કે સ્ટેજ, ટીવી, રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છું. મૂળ તો કોઈ પણ ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે, બને છે, એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે. એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરીબાજ હોય, નાની નાની વાતે ગણતરીઓ કરે, શ્વાસની પણ ગણતરી કરે, કેટલા લેવાયા કેટલા ગયા. એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય. શાણા જે હોય એ ગુણાકારમાં હોય અને ગાંડા જે હોય એ પણ ગુણાકારમાં હોય. એટલે એવા શાણાઓ અને એવા જેને આપણે ચસ્કર મુકતા કહીએ એવા ગાંડા નહીં, ધૂની માણસો પોતાને જે કંઈ કરવું છે એમાં એનું ગાંડપણ એવું સમાયેલું હોય. તો એ બંનેનું કોમ્બિનેશન એ આ ફિલ્મની કથા છે. મારું કેરેક્ટર છે એમાં કેલ્સી કાકા. એ કેલ્ક્યુલેટર સાથે જ એના જીવનની દરેક વાતોને વણતો રહે છે. પણ વોટ એવર ઇટ ઇઝ, વાર્તા, નવા લોકો જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે આપણને મજા એટલા માટે પડે કે આજે નહીં ને કાલે એક્સપિરિયન્સ કરતાં કરતાં એક સારા તબક્કા સુધી પહોંચે એવી જ દરેકની ગણતરી હોય છે. આ ફિલ્મમાં જે કંઈ તમે લોકો બધા એક સાથે આવ્યા અને સાચે જ સારું લાગ્યું કે આટલા બધા લોકો એક સાથે આવનાર ફિલ્મો વિશે જાણવા, લખવા આતુર છે. એનો બહુ આનંદ છે. કદાચ આ ઓડિટોરિયમ જ તમારા લોકોની સંખ્યા જેટલું જ છે, પણ મજાની વાત એ છે કે એક સાથે મીડિયા એવું કંઈ જાણવા માંગે છે કે કયા પાત્રો છે, વાર્તા શું છે, વાર્તાના વળાંકો શું છે. તો કદાચ તમારા લોકોને કારણે ફિલ્મમાં જે કંઈ દર્શકો, શ્રોતાઓ, પ્રેક્ષકો આવે છે એમાં તમારા લોકોનો મુખ્ય ફાળો છે. એના પછી ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા ઉપર બધી ખેલ ચાલે, પણ પહેલો ફાળો તમારા લોકોનો છે કે જે લોકોને એવું જણાવશે કે ભાઈ 10મી મે આ એક ફિલ્મ આવી રહી છે. તો તમારા બધાનો આભાર એટલા માટે ન ભૂલવો જોઈએ કે પહેલું પગથિયું જ તમે છો કે જે અમારા આખા ટીમની મહેનતને 2 ડગલા આગળ લઈ જવામાં તમારો સિંહ ફાળો રહેશે. આઈ લવ યુ તમને બધાને. જોરદાર છો તમે બધા. થેન્ક યુ વેરી મચ. પછી બેક ટુ બેક આ સેકન્ડ મૂવી કરી અને બીજી 2 પાઇપલાઇનમાં રાખી છે જે આવનારા ટાઈમમાં દેખાશે. એક આ વર્ષે જ દેખાશે. સો પ્રોડ્યુસર તરીકે તો એક અઘરું કામ હોય છે. અઘરું કામ એટલું જ હોય છે કે આમ કેટલું રિટર્ન આવશે ને એ ખબર નથી હોતી. બાકી સપોર્ટના લીધે મૂવી કરી શકીએ છીએ. સપોર્ટ કહું તો અત્યારે મારી બાજુમાં જે બંને એક્ટર્સ બેઠા છે અને મારા દાદા જે બેઠા છે એમના સપોર્ટના લીધે અત્યારે અમે પ્રોડ્યુસર ઊભા છીએ. કેમ કે ધાર્યું કામ સમય પર કરવું, અમને કીધું કે નહીં તમને મને ખ્યાલ નથી, અહીંયાથી માંડવી જે સોંગ શૂટની વાત ચાલતી હતી એ સોંગમાં કન્ટિન્યુઅસ 24 કલાક બંને લોકોએ કામ કર્યું છે. અને 24 કલાક કામ કર્યા પછી બી કે એમને જે થાક છે સ્ક્રીન પર દેખાવા નથી દીધો એ વાત બહુ ગમી છે. એટલે હવે તમે નવું જે પોસ્ટર અમે મારુતિનંદન જાહેર કર્યું એમાં મૌલિકભાઈનું નામ લખેલું જ છે. સો બેક ટુ બેક એક્ટર્સની જે આ મહેનત છે એના લીધે પ્રોડ્યુસર્સ જીવે છે અને એના લીધે અમે લોકોને એક હિંમત મળે છે કે ના આપણે કામ કરશું. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે એ લોકો છે તો અમે છીએ. ફિલ્મનું ટાઇટલ શું સૂચવે છે? S2G2 એક મિશન છે. હવે મિશન કહેવા છે ને ઘણા બધા આવે છે. તમે હિન્દીમાં જોયું હશે બેબી, તો બેબી એક મિશન છે. તો એ મિશન શું છે? તો એ જસ્ટ એક બેબી મિશન છે. એવી રીતે એક S2G2 પણ એક મિશન છે, પણ એક રોમેન્ટિક મિશન છે. એમ સાદું મિશન નથી, એવું મિશન કે રોમેન્ટિક મિશન છે.
થ્રુઆઉટ એક કમ્પ્લીટ મસાલા પેકેજ આ મૂવી છે. એ તમને એક્શન મળશે, રોમાન્સ મળશે, કોમેડી મળશે, થ્રિલ મળશે, સસ્પેન્સ મળશે. દરેક વસ્તુની કોશિશ કરી છે કે બધું આવે. અમારો પ્રયાસ છે. કેટલા ટકા સફળ થયા એ તમે લોકો જોઈને વધારે સારી રીતે કહેશું, પણ અમારો પ્રયાસ છે કે એક સારું વસ્તુ આપે. જેમ કે અમે ગઈ મૂવીમાં એક સોશિયલ વર્ક હતું અનોખી, આ વખતે એક સોશિયલ નહીં, એક કોમર્શિયલ વર્ક છે. ફિલ્મમાં કેટલા સોંગ છે? કેટલા? સોંગ 2 ગીતો છે. એક ગીત છે લવ સોંગ જે જાવેદ અલીએ ગાયું છે, લાગી ધૂન, એના બોલ સારા છે. બીજું ગીત જે મને બહુ ગમે છે, પ્રોડ્યુસર તરીકે એ ગીત અમને બહુ વધારે એટલે ગમે છે કેમ કે એનું ટાઇટલ છે ઠંઠન ગોપાલ. ગમે એટલું કરું રાહુ કે તું નડે અને મારા ખીચાત ખાલી ને ખાલી જ હોય. એમ કે પિક્ચર પૂરી થાય, અમને રિલીઝ થાય એટલે પાછા આવે ખાલી ને ખાલી. જ્યાં સુધી બીજું નેક્સ્ટ ના આવે ત્યાં સુધી શું હોય તો ઠંઠન ગોપાલ. એક કે આ ફિલ્મમાં એક્શન છે, કોમેડી છે, થ્રિલ છે, લવ સ્ટોરી છે, પણ એની સાથે સાથે એક સરસ એવો મુદ્દો પણ ચર્ચવામાં આવ્યો છે કે આપણે ઇન્ડિયામાં કેટલા લોકોનું કિડનેપિંગ થાય છે, અને એ એક મુદ્દો છે જે ફિલ્મમાં ચર્ચાનો વિષય છે, કે જે ગવર્મેન્ટ માટે પણ મોટો ચર્ચાનો વિષય છે. કેમ કે રોજે રોજ કેટલા લોકો કિડનેપ થાય છે એની ચર્ચા અર્ચન દાદુએ જ કરી છે ફિલ્મમાં, કે હજારોની સંખ્યામાં વર્ષમાં બાળકો અને એમનું કિડનેપિંગ થતું હોય. તો એક મુદ્દો અમે પ્રયત્ન કર્યો છે કે જેની ઉપર ફિલ્મ તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે ઓવરઓલ મસાલા પેકેજ છે, પણ એની સાથે સાથે એક સરસ એવો મુદ્દો પણ ચર્ચમાં આવ્યો છે કે જેની ઉપર ભવિષ્યમાં એક્શન લેવાય એવી આપણો તો પ્રયત્ન કહેવાય અને એક અપીલ કહેવાય ગવર્મેન્ટ. થેન્ક યુ. દાદા ડાયલોગ યાદ છે? 1 કલાકમાં 5. મને તો આ